જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની પોલીસ લાઇનની દિવાલે શાકભાજી ઘર વપરાશની વસ્તુઓ વેચતા ફેરિયાઓ પાથરણા વાળા બેસે છે, ત્યારે નવદુર્ગા મંદિરેથી સરકારી દવાખાના તરફ જવાને રસ્તે ખૂણા પર પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું છે, જ્યાં રખડતા ભટકતા ધણિયાતા પશુઓ ટ્રાન્સફોર્મરથી દૂર રહે અને વળાંકમાં ફેરિયાઓ પાથરણાવાળા ન બેસે એવા હેતુથી પશુઓને પીવાના પાણીની કુંડી તમામ ફેરિયાઓ પાથરણાવાળા અને પોલીસ લાઇનના આર્થિક સંયુક્તથી મૂકવામાં આવી હતી, કે જે ગત રાત્રે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના દુશ્મનો દ્વારા ખાનગી વાહનમાં પશુઓને પીવાના પાણીની કુંડી ઉપાડી ખાનગી વાહનમાં લઈ ગયેલ છે. ત્યારે સવારે ખાલી થયેલી જગ્યાએ ડુંગળી, બટેટા, લસણનો વેપાર કરવા પાથરણાવાળા એ કબજો કરી લીધો હોવાનું જોવા મળી આવ્યું હતું. કેશોદના પટેલ રોડ, પોલીસ લાઇન અને સરકારી દવાખાના વિસ્તારમાં રખડતા ભટકતા ધણિયાતા પશુઓ પીવાના પાણી વિના ટળવળતા હોય ઉપરાંત વળાંકમાં ફેરિયાઓ પાથરણાવાળા ને કારણે ટ્રાફિક જામ થતો હોવાને લઈ તાલુકા હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં પીવાના પાણીની કુંડી ઉઠાવી જનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કુંડી ઉઠાવી જનાર અજાણ્યા ઈસમોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી અને વળાંકમાં કબજો કરી બેઠેલા ફેરિયાઓ પાથરણાવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરના નવદુર્ગા મંદિરથી સરકારી દવાખાને જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આકસ્મિક કોઈ ઘટના ન બને એના માટે થઈ અને આસપાસના વેપારીઓ તેમજ શેરી ફેરીઓ શાકભાજીના પથારાવાળા દ્વારા અનુદાન એકઠું કરી અને પાણીનો ટાંકો ગાયો માટે અને રખડતા ભટકતા પશુઓ માટે રાખવામાં આવેલો હતો. ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ત્યાંથી પાણીનો ટાંકો છે એ ભરી અને લઈ જવામાં આવતા અત્યારે ત્યાં સુતરવા પટેલ રોડ ઉપરથી જે રખડતા ભટકતા પશુઓ અને ગાયો છે એ પાણીને વિનાની ટળહળી રહી છે અને આકસ્મિક ઘટનાઓ ન બને એના માટે થઈ અને જે સલામતી માટે રાખવામાં આવેલ પાણીનો ટાંકો ત્યાંથી હટાવી લેવામાં આવતા ત્યાં બટેટા, ડુંગળી અને લસણના એક વેપારી દ્વારા કબજો કરી અને ત્યાં બેસી જવામાં આવેલ છે. ત્યારે આવનારા દિવસોની અંદર ત્યાં કોઈ અકસ્માત થશે અથવા તો વળાંકની અંદર કોઈ વાહન ચાલક છે એ શેરી ફેરિયાઓ ઉપર કે શાકભાજીના પથારાવાળા ઉપર ફરી વળશે તો એના માટે જવાબદારી કોની રહેશે? અને પોલીસ લાઇનની બાજુમાં જ આ બનેલી ઘટના છે અને રાત્રિના ત્યાં સરકારી દવાખાનાના સુતરવા ચોકની અંદર હોમગાર્ડ અને જીઆરડીના જવાનો હોવા છતાં કોઈ અજાણ્યા ઈસમો પાણીનો ટાંકો આખો અધરોધર ઉપાડીને લઈ ગયા હોવા છતાં કોઈ એને પડકારેલ નથી કે પૂછેલ નથી. ત્યારે અમોએ રખડતા ભટકતા પશુઓ અને ગૌ માતાને જે પાણીની તકલીફ થઈ છે એના માટે થઈ અને કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલી છે અને અમોને વિશ્વાસ છે કે કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.